ગુજરાતમાં અત્યારે અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે। ભમાસરા ગામ નજીક થયેલા અકસ્માતમાં એક સાથે 4 વાહનો અથડાયા હતા, જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી। આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હતા અને 3 ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવેના ભામસરા ગામ નજીક બગોદરા તરફથી એક કાપડના રોલ ભરેલી આઈસર ટ્રક પૂર ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ હતી। આઈસર ટ્રક ડિવાઈડર કૂદી અન્ય 2 આઈસર ટ્રક અને અન્ય એક સિમેન્ટ ભરેલી ટ્રકની સાથે અથડાઈ હતી, જેના કારણે આ વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અકસ્માત સર્જનાર આઈસર ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું હતું। 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।